દાહોદ જિલ્લા પોલીસે તેલંગાણાના ફેક કરન્સી કેસમાં ઝડપાયેલા હુસૈન પીરા નામની વ્યક્તિના સંપર્કમાં રહેલા દાહોદના 2 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે અને 500 રૂપિયાના દરની 42 નકલી નોટો પણ પોલીસે જપ્ત કરી છે। દાહોદના ડીએસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આ ગુનામાં મુખ્ય સૂત્રધાર હુસૈન પીરાને પણ ગુજરાત લાવવાની તજવીજ હાથ ધરી છે। પોલીસે આરોપીઓના રિમાન્ડ માંગીને વધુ પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓ તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 8 રાજ્યોમાં ચાલતા રેકેટમાં સામેલ હતા। હુસૈન પીરા 2023ના 10મા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો, દાહોદના લોકોને મળતો હતો। મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા। ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે એ હુસૈન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબીના પીઆઈ એસજે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે 21,000ની નકલી નોટમાં લગાડવામાં આવતો થ્રેડ, આરબીઆઈ, ભારત લખેલા 143 જેટલા કાગળો, બ્લેક થ્રેડ લગાડેલા આશરે 332 કાગળો અને જે નકલી નોટો એના ઘરે છાપી હતી એનું એક કલર પ્રિન્ટ ટેસ્ટ પેજ મળી આવેલ।